आपने, आप बोलिए ना मुझे। वहाँ पर थी, क्या बोलते भेलपुरी खाड़ी थी, मेरा हाँ। पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला पहलगाम હુમલા પછી લાજવાને બદલે ગાજી રહેલા પાકિસ્તાને સિમલા કરાર રદ કરી દીધા। શું છે આ સિમલા કરાર? 54 વર્ષ પછી સિમલા કરાર રદ કરવાનું કારણ શું? શું પાકિસ્તાનને એનાથી કંઈ બહુ મોટો ફાયદો થઈ જાય એમ છે? સિમલા કરાર રદ કરવાથી ભારતને શું નુકસાન થઈ શકે? નમસ્કાર, નોલેજ કાફેમાં આપનું સ્વાગત છે। હું છું દૈવત ત્રિવેદી। પહલગામ હુમલા પછી ભારતે ત્વરિત પ્રતિક્રિયા તરીકે સિંધુ જળ કરાર સ્થગિત કરવાની જાહેરાત કરી। આના પછી પાકિસ્તાનની પ્રતિક્રિયા આવી। પાકિસ્તાને સિંધુ જળ કરાર સ્થગિત કરવાને ગેરકાનૂની ગણાવ્યો અને પોતે સિમલા કરાર રદ કરવાની જાહેરાત કરી દીધી। શું છે સિમલા કરાર એની વિગતોમાં જઈએ। એ દિવસ હતો 28 જૂન 1972। સિમલા પ્રવાસન સ્થળ તરીકે મશહૂર છે। ત્યાં પણ આજે ત્યાં રોજ કરતાં વધારે ચહલ પહલ છે। સિમલાવાસીઓને માટે વીઆઈપીઓની આવજા હોય એ કોઈ બહુ નવાઈની વાત નથી, કારણ કે બ્રિટિશ કાળમાં સિમલા ઉનાળુ રાજધાની હતી ભારતની। પણ આજે મામલો જુદો છે, આજે માહોલ અલગ છે। સ્થાનિક ઉપરાંત ફરવા આવેલા પ્રવાસીઓ પણ રસ્તાની બે બાજુ ઊભા રહીને વીઆઈપીના કાફલાને નિહાળવા રાહ જોઈ રહ્યા છે। દરેકના ચહેરા ઉપર ગૌરવ છે, પોરસ ચડેલો છે, અને કેમ ન હોય। ભારતે પોતાના કાયમી શત્રુ પાકિસ્તાનના બે ઊભા ફાડિયા કરી નાખ્યા। પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એવા બે હિસ્સામાં પાકિસ્તાન હતું। એમાં પૂર્વ પાકિસ્તાનમાંથી ભારતે બાંગ્લાદેશ નામના નવા દેશનું સર્જન કરવામાં સફળતા મેળવી। પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનનો 5000 સ્ક્વેર માઇલ જેટલો પ્રદેશ ભારતના કબજામાં આવી ગયો અને 90,000થી વધારે પાકિસ્તાનીઓ, જેમાંના મોટા ભાગના સૈનિકો હતા, એ ભારતની કેદમાં છે। અને હવે બંને દેશોના વડાઓ કાયમી સમાધાન માટે સિમલામાં ભેગા થઈ રહ્યા છે। સ્વાભાવિક છે કે ભારતનો હાથ ઉપર છે અને પાકિસ્તાને નાક લીટી તાણીને ભારત જે શરત મૂકે એ શરતે સમાધાન કરવું પડે। પાકિસ્તાનના વડા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો આ સિમલા કરાર ઉપર ચર્ચા કરવા આવ્યા છે। એમની સાથે એમની તરુણ વયની દીકરી બેનઝીર ભુટ્ટો પણ છે। ઝુલ્ફિકાર આખો દિવસ થકવી દેનારી મંત્રણામાં વ્યસ્ત હોય, એ દરમિયાન બેનઝીર શું કરે? એટલે બેનઝીરે પોતે સામેથી એક પ્રસ્તાવ મૂક્યો, હિન્દી ફિલ્મોની એ શોખીન, અને એણે એવી પ્રસ્તાવ મૂક્યો કે મારે ફિલ્મ બોબી જોવી છે। મહેમાન છે, ભલે પરાજિત દેશના છે, પણ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ આગતા સ્વાગતા તો કરવી પડે। એટલે ભારતીય અધિકારીઓએ પણ બેનઝીર માટે હિન્દી ફિલ્મના સ્ક્રીનિંગની વ્યવસ્થા રાખી બેનઝીરને જાણ કરી કે તમારે જે ફિલ્મ જોવી છે એ બોબી તો હજુ રિલીઝ જ નથી થઈ, પણ તમને અમે પાકીઝા ફિલ્મ બતાવીશું। પાકીઝા ફિલ્મ બેનઝીર જોતા હતા એ દરમિયાન ઇન્દિરા અને ઝુલ્ફિકારની વચ્ચે જે મંત્રણાઓ થઈ અને મંત્રણાઓને આખરી ઓપ આપવામાં આવ્યો, એ બંનેએ એના ઉપર સહીઓ કરી। સંયુક્ત પત્રકાર પરિષદમાં એની જાહેરાત કરવામાં આવી અને ત્યારે કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા કે કામરાજે બહુ જ વિખ્યાત પત્રકાર કુલદીપ નાયરને ફોન કરીને કહ્યું કે ફૌજ કી હારી હુઈ બાજી, ફૌજ કી જીતી હુઈ બાજી, ગુડિયા હાર ગઈ। આજે પણ સિમલા કરારને ઇન્દિરાની કૂટનીતિની નિષ્ફળતા ગણવામાં આવે છે અને એના જે કેટલાક કારણો દર્શાવવામાં આવે છે, એમાંનું પહેલું કારણ એ છે કે આપણી પાસે 90,000 સૈનિકો પાકિસ્તાનના આપણા કેદમાં હતા।
એના બદલામાં ઇન્દિરાએ ભારતીય યુદ્ધ કેદીઓને છોડાવવાની મક્કમતા કેમ ન દાખવી? બહુ પાયાનો પ્રશ્ન છે, કારણ કે એવા સંખ્યાબંધ ભારતીય યુદ્ધ કેદીઓ પાકિસ્તાને કોઈ દિવસ છોડ્યા નહીં, એમના નામ ઠામ આપ્યા નહીં, એમનો અતોપતો આપ્યો નહીં, અને એ કેદીઓ ગુમનામ હાલતમાં પારાવાર યાતના ભોગવીને પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામ્યા. પુરાવા ક્યારે મળ્યા નથી. આ ભારતે જ્યારે પુરાવા મૂક્યા, પાકિસ્તાને નકારી દીધા. પાકિસ્તાનની 5000 ચોરસ માઇલ જેટલી જમીન પણ ભારતના કબજામાં હતી, છતાં પણ પાકિસ્તાન પાસે ઇન્દિરા ધાર્યું કરાવી શક્યા નહીં એવી એક છાપ સિમલા કરાર અંતર્ગત બળવત્તર છે. પરંતુ કુલદીપ નાયરે પોતાના પુસ્તક ધ જજમેન્ટ ઇનસાઇડ સ્ટોરી ઓફ ઇમરજન્સી એમાં ઇન્દિરાની કૂટનીતિના એક પાસાનો ઉલ્લેખ કર્યો છે, અને એ મુજબ સિમલા કરારની આ બે નિષ્ફળતા કબૂલ, સાવ સાચી વાત. પરંતુ મહત્વની વાત એ હતી કે ઇન્દિરાએ સિમલા કરાર અંતર્ગત એક ભૂલ સુધારી લીધેલી, અને ભૂલ હતી જવાહરલાલ નહેરુની. વિભાજન સમયે કાશ્મીરના મુદ્દે જવાહરલાલ નહેરુએ બે મોટી ભૂલ કરી. એમણે કાશ્મીરનો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ લઈ જવાનો નિર્ણય લીધો, એ પહેલી ભૂલ. અને બીજી ભૂલ, એમણે એવી જીભ કચરી લીધી કે કાશ્મીરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર કે તટસ્થ દેશોની, ત્રીજા તટસ્થ દેશોની ના નિરીક્ષણ હેઠળ અમે રેફરન્ડમ લઈશું. મતલબ કે જમ્મુ કાશ્મીરની જનતા નક્કી કરશે એણે ભારત સાથે જોડાવું કે પાકિસ્તાન સાથે જોડાવું. નહેરુનો આ પ્રસ્તાવ સદંતર ખોટો હતો, કારણ કે બાકીના દરેક દેશી રજવાડાઓ, એ રાજ્યોના માલિકો, એના રાજાઓ, એના શાસકો જે જોડાણ નક્કી કરે એ પ્રજાને પણ લાગુ પડતું હતું. તો કાશ્મીરને કેમ ન લાગુ પડે? કાશ્મીરના રાજાએ ભારત સાથે જોડાવાનો નિર્ણય લીધો છે, તો ત્યાં રેફરન્ડમ કેમ હોય? આ પ્રશ્ન સાચો છે, ને જવાહરલાલ નહેરુનો એ નિર્ણય ખોટો હતો, ભૂલ ભરેલો હતો. પાકિસ્તાને એનો ફાયદો ઉઠાવ્યો. રેફરન્ડમ કોઈક દિવસ યોજાશે એવી એક તો એને ચર્ચા, માંગણી વિશ્વભરમાં બુલંદ બનાવી, રેફરન્ડમ યોજવો જોઈએ ભારતે. અને એ દરમિયાન કાશ્મીરમાં વસતા કાશ્મીરી હિન્દુઓ, પંડિતોને ખદેડવાનું ચાલુ કર્યું, એમના ઉપર અનેક જુલ્મો ગુજાર્યા. એ બધી બહુ જાણીતી કથા છે. એમ કરીને એને ત્યાં પાકિસ્તાનીઓને વસાવ્યા કે જેને લીધે જ્યારે પણ રેફરન્ડમ યોજાય ત્યારે પાકિસ્તાનની તરફેણમાં જ નિર્ણય આવે. આવું કશું થાય, રેફરન્ડમ ભારત યોજી શકે એમ નહોતું, કારણ કે ખબર હતી કે રેફરન્ડમ યોજવામાં આવે તો કાશ્મીર ગુમાવવાનો વારો આવશે. ઇન્દિરાએ આ સિમલા કરારમાં એ શરત મૂકી કે કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષી મંત્રણાઓ વડે ભારત અને પાકિસ્તાન ઉકેલશે, જેમાં ત્રીજા કોઈ દેશની મધ્યસ્થી નહીં હોય. પાકિસ્તાને એ સ્વીકાર્યું. એનો મતલબ એ થયો કે દ્વિપક્ષી સ્તરે જ આ મુદ્દો ઉકેલાશે. જો ત્રીજો દેશ જ ના હોય તો ત્રીજા દેશની નિરીક્ષણમાં રેફરન્ડમ યોજવાનો મુદ્દો જ નીકળી જાય છે. એટલે ઇન્દિરાએ જવાહરલાલ નહેરુએ કરેલી ભૂલ સિમલા કરાર અંતર્ગત સુધારી લીધી. આ સિવાય સિમલા કરારમાં પણ બીજી પણ ઘણી જોગવાઈઓ હતી. એ બાકીની જોગવાઈઓ મુજબ બંને દેશો કાશ્મીરની સમસ્યા દ્વિપક્ષી મંત્રણાઓ વડે ઉકેલશે. દ્વિપક્ષી મંત્રણાઓ વિવિધ સ્તરે સતત ચાલતી રહેશે. બંને લાઇન ઓફ કંટ્રોલનું સન્માન કરશે. આ કાશ્મીર કરારની મુખ્ય શરતો હતી, જેના ઉપર બંને દેશો સંમત થયેલા. હવે પાકિસ્તાન એ સિમલા કરારને રદ જાહેર કરે છે. તો શું? તો કાશ્મીર મુદ્દે પાકિસ્તાન હવે વિશ્વભરમાં કાગારોળ મચાવે અને કોઈ ત્રીજા દેશને મધ્યસ્થી કરવા આહવાન કરે. પણ પાકિસ્તાન કરે એનાથી શું થાય? ભારત સ્વીકારવું જોઈએ ને, આપણે નહીં સ્વીકારીએ. સિમલા કરાર એમણે રદ કર્યા છે, આપણે નથી કર્યા. બીજો મુદ્દો કે પાકિસ્તાન સિમલા કરાર કર્યા હોવા છતાં કાશ્મીર અમારું છે એવો રાગ તો વિશ્વભરમાં કાયમ આલાપતું જ રહ્યું છે. મતલબ પોતે સિમલા કરારની આ શરતનું પાલન કરવાની ક્યારેય દરકાર કરી નથી. તો હવે રદ કરે તોય શું, રાખે તોય શું? બીજો મુદ્દો લાઇન ઓફ કંટ્રોલનું સન્માન. ક્યારે કર્યું પાકિસ્તાને? ક્યારેય નહીં. કારગિલ યુદ્ધ શું હતું? ભારતની અંકુશ રેખા ઓળંગીને પાકિસ્તાની સૈનિકો આવી ચૂક્યા હતા. અજમલ કસાબનો હુમલો શું હતો? ભારતીય જળ સીમા
ઓળંગીને એ લોકોને પાકિસ્તાને મોકલ્યા હતા. તો લાઇન ઓફ કંટ્રોલનું સન્માન પાકિસ્તાને ક્યારેય કર્યું નથી. સિમલા કરાર હતા તો પણ, તો હવે સિમલા કરારને પાકિસ્તાન રદ કરે તો પણ ભારતને કોઈ મોટો ફરક પડતો નથી. બાકી વાત દ્વિપક્ષી મંત્રણાઓની, તો કારગિલ યુદ્ધ પછી ધીમે ધીમે એ ઘટતી ગઈ છે ને આજે તો બંને પક્ષ વચ્ચે, બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની મંત્રણા જારી છે જ નહીં. તો સિમલા કરાર હોય તોય શું અને ન હોય તોય શું. એટલે સિમલા કરાર રદ કરવા એ પાકિસ્તાનની સાવ બાલિશ ચેષ્ટા છે. ગામમાં અત્યારે વેકેશનનો માહોલ છે. ગામડામાં જ્યારે ઇન્ટરનેટ નહોતું, મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહીં, ઓટીટી પ્લેટફોર્મ નહીં, એવા સમયે છોકરાઓ શું કરતા? છોકરા ભેગા થઈને રમે, ટોળી બનાવે. એમાં એક છોકરો એવો હોય એને લેવા દેવા વગર પોતાની ક્ષમતા, પોતાની ત્રેવડ, પોતાની નબળાઈ આ કાંઈ જોયા વગર મોટા કરે ને એમ કરવું હોય. મોટા થાંભલે ચડે તો એ ચડવા જાય, મોટા ભાડિયા કૂવાની અંદર કૂદકો મારે તો એને મારવો હોય. એને ખબર ન પડે કે આપણી ત્રેવડ નથી. એ છોકરાને ગામડામાં વાદીલો કહેવાય. વાદાકોદ કરનારો, પોતાની ક્ષમતા જાણ્યા વગર કોઈકનું અનુકરણ કરવામાં જેને મહત્તા લાગે એનું નામ વાદીલો. ભારતે સિંધુ જળ કરાર સ્થગિત કર્યા એટલે પાકિસ્તાન નામના વાદીલા છોકરાને એમ લાગ્યું કે આપણે શું કરીએ, બીજું કંઈ ના મળ્યું એટલે સિમલા કરાર રદ કરે છે, જેનાથી પાકિસ્તાનને કોઈ ફાયદો નથી, ભારતને કોઈ નુકસાન નથી. એટલે આ પાકિસ્તાનની ફક્ત બાલિશ ચેષ્ટા છે, જે પોતાની જાતનો ફજેતો કરાવવામાં પાકિસ્તાનને કોઈ ન પહોંચે એનું આ એક વધુ ઉદાહરણ. આવા રસપ્રદ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.